નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને એનું ભૂપૃષ્ઠ. તો ભારત જે છે એ દેશ ક્યાં આવેલો છે, એનું ભૂસ્તરીય રચના કેવી છે અને એનું ભૂપૃષ્ઠ એટલે કે જમીન જે છે. હવે આ પાઠમાં આપણે અભ્યાસ કરીએ તો કે વિશ્વના દેશોમાં ભારત જે છે એ આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે, ખૂબ મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિ પણ પ્રાચીનતમ એટલે જૂની, પુરાણી. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. વસ્તી અહીંયા ખૂબ વધારે, એટલે એ દ્રષ્ટિએ વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી એટલે અહીંયા જુદી જુદી ધર્મના, જાતિના લોકો જે વસવાટ કરે છે તો બધાની સંસ્કૃતિનો સમન્વય થયો, ભેગી મળી સંસ્કૃતિ બધી. એટલે ભાવના એ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. અહીંયા કોઈ પણ જે વ્યક્તિ જે છે જુદા જુદા રાજ્યનો અને કોઈ પણ બીજા દેશનો નાગરિક પણ અહીંયા રહી શકે છે. આમ સર્વધર્મ પ્રજા, બધા જ ધર્મની પ્રજા અને બધી જ જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની એક આગવી લાક્ષણિકતા છે. બીજા બધા દેશો કરતાં ભારત દેશ અલગ પડે છે આ બાબતમાં. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે, બરાબર છે, એવું કહી શકાય. સંસ્કૃતિ, જુદી જુદી સંસ્કૃતિ ધરાવે છે. જુદી જુદી જાતિના લોકો, એને અલગ અલગ સંસ્કૃતિ હોય છે. જેમ કે આદિવાસી જાતિના લોકો હોય તો એમનું નૃત્ય અલગ છે, એમની સંસ્કૃતિ અલગ છે. પારસી જાતિના લોકો હોય, ખ્રિશ્ચન લોકો છે, તો દરેકની પોતાની સંસ્કૃતિ અલગ અલગ છે. અને આ જ ભારત દેશમાં એ વસવાટ કરે છે. એટલે ભારત દેશ જે છે એ આગવી લાક્ષણિકતા એ ધરાવે છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં, કુદરતી આપત્તિ પણ આવી હોય, વાવાઝોડું છે, પૂર છે, માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ છે, વિકાસ છે, અવિરતપણે એ ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે જમીન છે કે પછી એનું વાતાવરણ છે, એ ભૌગોલિક પરિસ્થિતિ આપણે કહી શકીએ, બરાબર. હવે આપણે જોઈએ ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ જે છે એ વિષુવવૃત્ત રેખા છે. તો આની ઉપરનો જે ભાગ થયો એ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો જે ભાગ થયો એ દક્ષિણ ગોળાર્ધ. તો તમે જોઈ શકો છો ભારત ક્યાં આવેલો છે, તો કે ઉત્તર ગોળાર્ધમાં. જો અહીંયા ભારત છે તો એ ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલું છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. એશિયા ખંડ એટલે તમે અહીંયા જોઈ શકો છો, આ એશિયા ખંડ છે, આ એનો ઉત્તર ભાગ, આ એશિયા ખંડનો દક્ષિણ ભાગ. તો એશિયા ખંડની કયા ભાગે આવેલો છે ભારત દેશ, તો કે દક્ષિણ ભાગમાં, નીચેની બાજુએ, એટલે દક્ષિણ ભાગ કીધો. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ જે છે 8.4થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, બરાબર છે. હવે અક્ષાંશ એટલે આડી રેખા, બરાબર છે, અને રેખાંશ એટલે ઊભી રેખા. એટલે તમે આ બધું અગાઉ ભણી ગયા છો. એટલે અહીંયા જોઈએ તો અહીંયા તમને આ બધી અક્ષાંશ રેખા છે અને અહીંયા પણ અક્ષાંશ રેખાઓ આવેલી હોય છે, બરાબર છે. તો એમાં 8.4થી 37.6 એટલે અહીંયાથી આપણે શરૂ કરીએ આ 0થી, એટલે 1, 2, 3, 4, 5 એમ કરીને 8 સુધી પહોંચી શકાય, બરાબર છે. એટલે 8.4થી
8.4 થી 37.6, એટલે આ જે ભાગ થયો એ 8.4 થી 37.6 અક્ષાંશ વૃત્ત જે છે એ ઉત્તર અક્ષાંશ વૃત્ત. શું કામ ઉત્તર? તો કે ભારત દેશ ક્યાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં. બરાબર છે. આપણે એમ કીધું ને કે દક્ષિણ ગોળાર્ધ ને ઉત્તર ગોળાર્ધ, તો ઉત્તર ગોળાર્ધ માટે ઉત્તર અક્ષાંશ વૃત્ત લખ્યું છે. અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. તો અહીંયા આપણે જોઈએ તો સેમ એવી રીતના પણ પશ્ચિમ અને પૂર્વ ભાગ પડે છે. બરાબર છે. આ જે છે એ પશ્ચિમ, આ જે છે એ પૂર્વ. તો કઈ બાજુએ ભારત આવેલું છે? પૂર્વ બાજુએ. ઉત્તર પૂર્વમાં ભારત આવેલું છે. ક્યાં? ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વમાં. હવે 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત, એટલે અહીંયા તમે જોઈ શકો છો 20, 60, 100, 140, 180. તો અહીંયા 68.7 બરાબર છે રેખાંશ વૃત્તથી 97.25 બરાબર છે. 97.25 પૂર્વ રેખાંશ વૃત્તમાં આવેલું છે. આટલા ભાગમાં ભારત વિસ્તરેલું છે. બરાબર છે. તો આ તમને એનું સ્થાનની ખબર પડી ગઈ હશે. ભારત ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પૂર્વમાં આવેલું છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે કર્કવૃત્ત રેખા છે એ ભારતના મધ્યમાંથી પસાર થાય છે. બરાબર છે. મધ્યમાંથી. અને જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે. જે ક્યાં આવેલ છે? 23.3 બરાબર છે. એટલે અહીંયા 20થી સેજ ઉપરના ભાગે 23.3 ઉત્તર અક્ષાંશ વૃત્ત, આડી અક્ષાંશ રેખા, અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયાથી એ મધ્યમાંથી પસાર થઈ એટલે દેશને બે ભાગમાં વિભાજિત કર્યું. માટે આપણે દેશને શું કહીએ છીએ ઉપર? કે ભાઈ ઉપરનો ભાગ છે ઉત્તર ભાગ, નીચેનો ભાગ છે દક્ષિણ ભાગ. કર્કવૃત્ત મધ્યમાં આવેલી છે. તો અહીંયા જોઈએ તો તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો એનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો છે. બરાબર. નીચે જુઓ સાંકડો છે અને આ ભાગ ફેલાયેલો છે, પોળો છે. બરાબર છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર એ ત્રિકોણ આકાર ધરાવે છે. તો અહીંયા આપણે જોયું ત્રિકોણ આકાર ધરાવે છે, પણ કેવો ત્રિકોણ આકાર? તો કે ઊંધો ત્રિકોણ આકાર. બરાબર છે. દક્ષિણ ભાગે, ભારતની દક્ષિણે ઊંધો ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. એટલે એ ભાગ જે છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ કહેવાય અને એનો એ ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. પૂર્વ ભાગના અને પશ્ચિમના કિનારો એટલે દરિયો આવેલો છે. બરાબર છે. અને બધી બાજુ ત્યાં બે બાજુ જે છે દરિયો આવેલો છે, ત્રણેય બાજુ, માટે એને દ્વીપકલ્પી પ્રદેશ કહેવાય. બરાબર છે. એટલે ત્યાં કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશી અને રેખાંશી વ્યાપ બંને લગભગ સરખા, અર્થાત 30° છે. બરાબર છે. એટલે આ જે ભાગ જો બન્યો એ અક્ષાંશી અને રેખાંશી 30° છે એવું કહેવાય છે. બરાબર છે. એટલે એ ભાગમાં પણ વચ્ચે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આવેલા છે. આવી રીતે હવે અહીંયા જે ચોરસ જે ભાગ બને છે એ 30°નો, જે અંદર જો ચોરસ ખાના છે 30°નો એમ કહી શકાય ખૂણો બનાવે છે. પણ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ, એટલે
લદ્દાખથી કન્યાકુમારી અહીંયા, બરાબર છે. એ કેટલી લંબાઈ આવેલી છે ભારતની? આ લંબાઈ જે વાત કરીએ તો કે એ 3214 કિલોમીટર. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરો અને પૂર્વ બાજુ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર, એટલે આ પશ્ચિમ ભાગ થયો અને પૂર્વ બાજુ અરુણાચલ પ્રદેશનો આ પહોળાઈ કહેવાય. તો એ કેટલી આવી છે? તો કે 2933 કિલોમીટર છે. રેખાંશી તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. એટલે અહીંયા તમે ગુજરાતથી શરૂ કરો અને અહીંયા પૂર્વ ભાગમાં એ સમયની અંદર 2 કલાકનો તફાવત છે. માની લો કે અરુણાચલ પ્રદેશની અંદર 11 વાગ્યા હોય તો ગુજરાતની અંદર 9 વાગેલા હોય છે, બરાબર. સમય જે છે 9 વાગ્યાનો થયો હોય છે, એટલે 2 કલાકનો તફાવત છે, બરાબર. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યનો ઉદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત જો બાકી હોય છે. એટલે સવાર જે છે એ અરુણાચલ પ્રદેશમાં વહેલા થઈ જાય છે 2 કલાક અગાઉ, અને પશ્ચિમે ગુજરાતમાં રાત જે છે હજી ચાલુ હોય છે, એવું કહી શકાય, કારણ કે 2 કલાકનો તફાવત છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, બરાબર છે. એટલે પ્રમાણ સમય રેખા શું નક્કી કરી? બધી જગ્યાએ સમય સરખો રહીએ, તો કે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત. એટલે આ રેખા ઊભી જે રેખાંશ વૃત્ત છે એ 82, કારણ કે આપણે જોયું હતું 67 થી 97, બરાબર છે. તો 67 થી 97 રેખાંશ વૃત્તમાં વચ્ચે જે છે 82.37 જે છે એ પૂર્વ રેખાંશ વૃત્ત છે એ વચ્ચે આવે છે. તો જે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કે એ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો કે એ 5 રાજ્યો આપણે જે છે એ જોઈએ, તો એ 5 રાજ્યો આપણે જોઈએ તો એ 5 રાજ્યો ક્યાં છે? તો કે એ 5 રાજ્યો આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઓડિશા છે અને આંધ્રપ્રદેશ છે. યાદ રાખજો, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ, બરાબર છે. તો એ પ્રમાણ સમય રેખા જે છે એ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. શું કામ? કારણ કે દરેક જગ્યાએ ત્યાં બપોરના 12 વાગેલો હોય સમય, અહીંયા સૂર્ય બરાબર મધ્યમાં આવે ત્યારે 12 વાગે છે, કારણ કે પૃથ્વી ગોળ ફરે છે અને સૂર્યની જગ્યાએ સ્થિર છે. તો ત્યાં જો સૂર્યના કિરણો સીધા પડે તો ત્યાં 12 વાગ્યાનો સમય હોય તો દરેક જગ્યાએ 12 જ વાગ્યા હોય. અરુણાચલ પ્રદેશ લઈ લો કે ગુજરાત લઈ લો કે કન્યાકુમારી લઈ લો કે લદ્દાખ લઈ લો, બરાબર છે. બધી જગ્યાએ 12 વાગ્યાનો સમય. શું કામ? કારણ કે એ જે છે સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે, સુચારુ રીતે થઈ શકે એ માટે થઈને, બરાબર છે. કોઈ માલ સામાન જે મોકલવામાં આવ્યો હોય તો સમય પણ આપણે એને એક સરખો જ આપી શકીએ. એટલા વાગે માલ સામાન ગુજરાતમાંથી નીકળ્યો છે 9 વાગે, બરાબર છે. અત્યારે અહીંયા 9 વાગ્યા છે તો અરુણાચલ પ્રદેશના વ્યક્તિઓ જે છે એ પણ ત્યાં પણ 9 જ વાગ્યા હોય. એ એમ ન કહે કે અમારે અહીંયા 11 વાગેલા છે, તમે ખોટું બોલો છો, બરાબર છે. એ 2 કલાકનો જે ડિફરન્ટ જે તફાવત છે એ ન રહે એટલા માટે એ 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત જ્યારે સૂર્યના કિરણો સીધા પડે ત્યારે બપોરે 12 વાગ્યા હોય, એવી જ રીતના બધી જગ્યાએ બપોરના 12 વાગ્યા એવો સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે પ્રમાણ સમય રેખા કઈ? તો કે 82.30. યાદ રાખજો, આ તમને પૂછાય છે MCQમાં. આ લંબાઈ જે છે એ પણ ઉત્તરથી દક્ષિણની યાદ રાખી લેજો, પૂર્વ પશ્ચિમની પહોળાઈ પણ યાદ રાખી લેજો ખાસ, અને આ પણ યાદ રાખવાનું છે, આ પણ પૂછાય છે, બરાબર. કર્કવૃત જે છે એ મધ્યમાંથી પસાર થાય છે ભારતમાં, એ પણ યાદ રાખી લેજો, એ પણ પૂછાય છે, બરાબર છે. એટલે એટલું ખાસ પાકું કરી લેજો, બરાબર છે. આટલા સુધી આપણે રાખીએ છીએ આજના દિવસે. કાલે નેક્સ્ટ લેક્ચરમાં વધુ અભ્યાસ કરશું. જય હિન્દ, જય ભારત.